ગુડ મોર્નિંગ બચ્ચા. આજે આપણે 11th આર્ટ્સનો ભૂગોળનો ચેપ્ટર રનિંગ ચાલુ છે, બરાબર ને? અને તમે બધાએ પાછળનું જેટલું ચાલ્યું છે એ તમે બધાએ રીડ કર્યું હશે, અને હવે જે આગળનું ચાલવાનું છે એ પણ રીડ કર્યું હશે એવી આશા રાખું છું, બરાબર છે? તો હવે આપણે જોઈએ કે ભાઈ ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે છે, બરાબર ને? તો એમાં આપણે આગળનો પહેલો ફકરો છે એ જોયો હતો. હવે આપણે જોઈએ સેકન્ડ એનો ફકરો કે ભાઈ પૃથ્વીની ધરીભ્રમણ ગતિ અને કક્ષાભ્રમણ ગતિ, અક્ષાંશ રેખાંશ પ્રમાણ, સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદ કરે છે. તો તમે વિચાર કરો કે ગણિત છે એ આપણને કેટલી બધી રીતે મદદ કરે છે. એક તો આપણે આંકડાકીય તો માહિતી આપે જ છે, કારણ કે આ બધું છે એ આંકડાકીય માહિતી છે. એટલે જ્યાં જ્યાં આંકડાકીય માહિતી આવે છે અને કોઈ થિયરિકલ, ત્યાં આપણે વિજ્ઞાન અને ગણિતનો ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર આપણે જોઈએ તો અક્ષાંશ રેખાંશ વૃત્તોને, બરાબર. પછી પૃથ્વી છે એ ધરીભ્રમણ ગતિ અને કક્ષાભ્રમણ ગતિ કરે છે. ધરીભ્રમણ એટલે કે પૃથ્વી પોતાના સ્ટેન્ડ ઉપર એટલે કે ધરી ઉપર 24 કલાકે એક ચક્કર છે એ પૂરું કરે છે, જેને આપણે ધરીભ્રમણ કહીએ છીએ. તો પછી તમને એમ થશે કે મિસ કક્ષાભ્રમણ એટલે, તો તમારે 7th સ્ટાન્ડર્ડની અંદર આવતું હતું. કક્ષાભ્રમણ એટલે કે પૃથ્વી પોતાના ધરી ઉપર તે 24 કલાકે એક ટર્ન લે છે, આ રાઉન્ડ કરે છે, અને સાથે સાથે એ સૂર્યના ફરતી પણ ચક્કર છે એ મારી શકે છે, બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ આ છે પૃથ્વી, આ સૂર્ય છે, બરાબર. આ સૂર્ય, તો એ સૂર્યના ફરતાય તે પાછી પૃથ્વી છે એ પોતાના ધરી સાથે ગોળ 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 એ આગળ ચાલે છે. એટલે ટૂંકમાં એ સૂર્ય ફરતા પણ પૃથ્વી રાઉન્ડ મારે છે. બાળકો, કદાચ આમાં 6 લાગે ને તો એ પૃથ્વી ગણજો, કારણ કે આમાં હું સાથે સાથે આ બે વસ્તુ કાર્ય કરું છું ને, એટલે કદાચ મારાથી મિસ્ટેક થાય. તો કે ભાઈ આ પોતાના ધરી ઉપર ફરતા ફરતા સૂર્યને ફરતે ચક્કર લગાવે છે, એને કહેવાય કક્ષાભ્રમણ. હવે એ કક્ષાભ્રમણ તમને ખબર છે, પૃથ્વી પોતાના ધરી ઉપર 24 કલાકે એક ટર્ન લે છે, પણ સૂર્ય ફરતા કેટલા સમય થાય છે ખબર છે? 365 દિવસ. એટલે તમે વિચાર કરો, 365 દિવસ એટલે કે એક વર્ષે પૃથ્વી છે એ સૂર્યના ફરતું ચક્કર લગાવતા સમયગાળો લાગે છે, એને કહેવાય કક્ષાભ્રમણ. હવે તમને કક્ષાભ્રમણ ક્લિયર થઈ ગયું, બરાબર? તો આ થયું કક્ષાભ્રમણ ગતિ. પછી આપણે જોઈએ તો ગણિત બીજામાં શેમાં ઉપયોગી આવે છે, તો કે એ અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, પછી પ્રમાણ સમય આવે છે. તમને બધાને ખ્યાલ હશે પ્રમાણ સમય રેખા છે કે જે લંડનમાંથી પસાર થાય છે, બરાબર. એ ગ્રીનિચ રેખા તરીકે ઓળખાય છે, કે ત્યાંથી એ પૃથ્વીના વચ્ચેના ભાગમાંથી ઊભી રેખા જે પ્રસારિત થાય છે, અને એ જે લંડનમાંથી પાસ થાય છે ને, લંડનના સારા એવા નાની જે લેબ છે એના સાયન્ટિસ્ટોએ એને ગ્રીનિચ રેખા તરીકે નામ આપેલું છે. એ રેખા પછી ધીમે ધીમે આગળ ચાલે છે અને એને પ્રમાણ સમય રેખા કહેવાય છે. જ્યારે ભારતની અંદર આપણે જોઈએ તો આપણી પ્રમાણ સમય રેખા છે, કારણ કે દરેક દેશમાંથી પસાર થાય ને, તો એ આપણી પ્રમાણ સમય રેખા છે એ તો કે ભાઈ એ 5 રાજ્યો સર કરીને ચાલે છે. કયા કયા? તો કે ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, પછી તેલંગાણા અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યમાંથી આપણી સમયરેખા પસાર થાય છે, અને એ રેખા દ્વારા આપણા દેશનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. કારણ કે તમે જુઓ તો પૂર્વની અંદર સૂર્યના કિરણો છે એ સવારે 3:45-4 વાગે પડી જાય, એટલે ત્યાં સૂર્ય વહેલાસર ઉગે છે. તો એટ ધ સમયે પૂર્વમાં સૂર્ય ઉગી ગયો હોય ને અંજવાળું થઈ ગયું હોય, તો એ સમયે 3:45 અહીંયા ગુજરાતમાં બધા ઊંધા માથે સૂતા હોય પશ્ચિમની અંદર. એટલા માટે મધ્યમાં નીકળતી જે આ રેખા છે એને આખા ભારતની, હું ભારતની કહું છું, વિશ્વની નથી કહેતી, એટલે ખાસ કાન ખોલજો. તો એ જે સમય અલ્હાબાદમાંથી, ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાંથી એ રેખા
આખી પસાર થાય છે. આપણે આગળ તમારે 9થમાંય આવતું હતું ને 8થમાંય આવતું હતું, બરાબર. એ પસાર થાય છે, એને આપણે ભારતની પ્રમાણ સમય રેખા ગણીએ છીએ. તો આ પ્રમાણ સમય રેખાય તે ખૂબ મહત્ત્વતા ધરાવે છે, બરાબર. પછી જોઈએ આપણે વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદ કરે છે, કારણ કે જ્યાં આંકડાકીય માહિતી હોય છે ત્યાં ગણિતનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. એટલે ગણિત એ રીતે પણ આપણને ઉપયોગી થાય છે કે ભાઈ કાઉન્ટિંગની અંદર આપણને ઉપયોગી થાય છે, બરાબર. હવે આપણે જોઈએ આગળ ગ્રહણો અને તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવામાં ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનની મદદ. 1 માર્કનો ક્વેશ્ચન આવે કે ભાઈ ટીક કરજો, ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનની મદદથી કયા કયા આવિષ્કાર થાય છે, મીન્સ કે શું જાણી શકાય છે. તો એમાં આવે કે એના મદદથી ગ્રહણો, તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવામાં ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનની મદદ લેવામાં આવે છે. તો તમે વિચાર કરો ને, હમણાં તો આપણે 1.25 મહિનાની અંદર 3 ગ્રહણો ગયા ને, સૂર્યગ્રહણ 1 અને ચંદ્રગ્રહણ, એમ 2 થઈને 3 ગ્રહણો આપણે ગયેલા. તો એની આગાહી કોણ કરે છે? તો કે એની માહિતી આપણને ભૂગોળ, ગણિત અને વિજ્ઞાનના મદદથી એ લઈ શકાય. એટલે બાળકો, આપણું ભૂગોળ છે ને એ એક પ્રકારે આપણું સાયન્સ જ ગણી શકાય છે, બરાબર. સાયન્સ સાથે ઘણું બધું સંકળાયેલું છે. હવે આગળ આપણે જોઈએ રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓનું હાર્દ પામવા ભૂગોળના જ્ઞાનની જરૂર છે. શું છે કે ભાઈ રાષ્ટ્ર કે વિદેશના એટલે કે આંતરરાષ્ટ્રીય, બરાબર, રાષ્ટ્ર કે વિદેશના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓનું હાર્દ પામવા ભૂગોળના જ્ઞાનની ખૂબ જ જરૂર પડે છે. કારણ કે બનેલી જે પણ ઘટનાઓ છે એ સમયના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાંનું વાતાવરણ, ત્યાંનું ભૌગોલિક સ્થિતિ, તો આમાં ભૂગોળ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે, બરાબર ને. કારણ કે ભૂગોળ છે એ પોતાનું એરિયા, વાતાવરણ અને કયા જગ્યા ઉપર એનું સ્થાન છે, કયા અક્ષાંશ અને રેખાંશ વૃત્ત વચ્ચે એ એરિયા આવેલો છે, એટલે એના ઉપરથી આગળ માહિતી છે એ સારા એવા ભૂગોળવિદોને પ્રાપ્ત થતી હોય છે. હવે આપણે જોઈએ કે ભૌતિક ભૂગોળની બધી જ શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે, બરાબર. શું છે કે ભૌતિક વિજ્ઞાન, તો આપણે ફર્સ્ટ ચેપ્ટર જ્યારે આગળ ફર્સ્ટ પેજ આપણે જે શરૂ કર્યું ને ત્યારે એમાં ભૌતિક આવતું હતું, બરાબર. તમને કદાચ યાદ હોય ને અંડરલાઈન જો તમે કરી હોય ને તો તમને એના વિશેની માહિતી મળશે, બરાબર. ભૌતિક એટલે કે ટચ કરીને જોઈ શકાય તેવું, બરાબર. તો શું? તો કે ભૌતિક વિજ્ઞાન, ભૌતિક ભૂગોળની બધી જ શાખાઓ, ભૌતિક એટલે કે જેને આપણે સ્પર્શ કરીને જોઈ શકીએ છીએ, બધી શાખાઓ, ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓ ખાલી જગ્યા સાથે સહસંબંધ ધરાવે છે, તો કે પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. આ ટીક કરજો, MCQ છે, બરાબર બચ્ચા. કારણ તો કે ભાઈ ભૂગોળ છે એ પ્રકૃતિ ઉપર ડિપેન્ડ્સ છે ને. ભૌતિક એટલે જેને ટચ કરીને જોઈ શકાય એવું, એટલે ભૂગોળ છે એ કોના ઉપર ડિપેન્ડ્સ છે? તો કે પ્રકૃતિ ઉપર. એટલા માટે આમાં ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. હવે જોઈએ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળને ખૂબ જ ગાઢ સંબંધ છે. ભૂગોળને કયા કયા વિજ્ઞાન સાથે ગાઢ સંબંધ છે? તો અહીંથી તમે અંડરલાઈન કરો કે ભૂગોળને પ્રાકૃતિક વિજ્ઞાન સાથેથી ભૂસ્તરીય વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન અને જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળને સારો એવો સંબંધ છે. કારણ કે આ બધું જ ભૂગોળની સાથે એટેચ છે. ખગોળનું વિચાર કરો તો એમાં ભૂગોળ આવે, પછી વનસ્પતિને આધારે તો કે ભાઈ એમાંય ભૂગોળ આવે છે,
બરાબર. તો એટલા આ બધાની સાથે અને જૈવ વિજ્ઞાન તો કે ભાઈ એની અંદર તે ભૂગોળની કાર્યવાહી તો છે જ, બરાબર. એટલે ભૂગોળ છે એ આટલા વિજ્ઞાન સાથે જોડાયેલું આપણે કહી શકીએ, ત્યારે આપણે ભૂગોળને જાણી શકીએ છીએ, બરાબર. તો એનો ખૂબ જ ગાઢ સહસંબંધ રહેલો છે. હવે આગળ જોઈએ કે સામાજિક વિજ્ઞાનના બધા વિષયો દર્શનશાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર સાથે ભૂગોળને પ્રત્યક્ષ સંબંધ છે. આમાં એમ આવે ક્વેશ્ચન કે ભૂગોળને પ્રત્યક્ષ કયા કયા શાસ્ત્ર સાથે સંબંધ છે, અંડરલાઈન કરજો. તો કે ભાઈ એને દર્શનશાસ્ત્ર, ઇતિહાસશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સામાજિક અને નૃવંશશાસ્ત્ર સાથે ભૂગોળને પ્રત્યક્ષ સંબંધ ગણી શકાય છે. તો આ ભૂગોળ તમે વિચાર કરો કે ભૂગોળને ગણિત સાથે સંબંધ છે, શાસ્ત્ર સાથે સંબંધ છે, જીવો સાથે સંબંધ છે, પ્રકૃતિ સાથે સંબંધ છે ને, અને નાગરિક શાસ્ત્ર સાથે સંબંધ છે. બોલો, નાગરિક શાસ્ત્ર તમને બધાને આવે છે, ખબર છે ને, આપણે સિવિક્સ કહીએ છીએ, જેમાં તમને બધા માથા પકડી લ્યો છો, બરાબર. તો કે ભાઈ નાગરિક શાસ્ત્ર પછી રાજ્યશાસ્ત્ર સાથે તે ભૂગોળને સંબંધ છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભૂગોળ છે એ ગમે તેની સાથે એટેચ થઈ શકે છે, કોઈ પણ વિષય સાથે એને એટેચ કરી શકાય છે. કાંઈક ને કાંઈક એમાંથી, હા, શાસ્ત્રની વાત કરું છું, ભાષામાંય તે થોડા ઘણા અંશે તો ભૂગોળની માહિતી કદાચ આવતી જ હશે, પણ આ બધા શાસ્ત્રોની વાત કરું તો બધામાં ભૂગોળ ટચ થાય છે, બરાબર. તો આમ ભૂગોળ છે એની ઘણી બધી શાખાઓ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે આ અંડરલાઈન કરજો કે રાજનીતિથી લઈ અને સામાજિક વિજ્ઞાન નીચેની લાઈન સુધી સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે, બરાબર. શું તો કે ભૂગોળને કેટલા બધાની સાથે સંબંધ છે, જુઓ તમે કેટલા બધા વિષયો છે કે જે ભૂગોળ સાથે એટેચ છે. તો કે રાજનીતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, કેટલા બધા પ્રકારના ભૂગોળ છે જુઓ તમે, વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. ને એટલા માટે આપણે 5th સ્ટાન્ડર્ડથી તે 10th સ્ટાન્ડર્ડ સુધી આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ભણીએ છીએ, છે ને, સામાજિક છે ને બધા સાથે એટેચ છે, આ બધા સાથે આપણે કાર્ય કરીએ છીએ. એટલા માટે સામાજિક વિજ્ઞાન સાથે પણ એને સારો એવો સંબંધ ભૂગોળને છે. અને આવે જ છે ને, આપણે 3 પાર્ટ પડે છે સામાજિક વિજ્ઞાનના, એ હિસ્ટ્રી, જિયોગ્રાફી અને સિવિક્સ. તો એની અંદર જિયોગ્રાફીના કેટલા બધા ચેપ્ટર આવે છે બાળકો, સ્પેશિયલ 10 જેટલા ચેપ્ટર જિયોગ્રાફીના આપણે આવી શકે છે, 10થી અંદરની આસપાસ સમથિંગ ટૂંકમાં, બરાબર. માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સાંસ્કૃતિક સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. બહુ મસ્ત વાત કીધી છે કે જો માનવીનું દરેક પ્રવૃત્તિ સાથે એનો સંબંધ છે. હવે તમે વિચાર કરો કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કોઈ ઉત્તરમાં રહેતું હોય તો ત્યાં એનો ખોરાક, એનું રહેઠાણ, અને એમાંય તે રહેઠાણની હું તમને વાત કરું તો એ ઉત્તરનામાં તો છે જ, આપણા ભારતની વાત કરું, પણ વિશ્વ લેવલે વાત કરું તો આપણે ઓલા ધ્રુવ પ્રદેશની અંદર માણસો શેમાં રહે છે, તો કે એનું રહેઠાણ મહત્ત્વનું છે. કેવું છે રહેઠાણ, તો કે ઈગલું છે. તમે બધા ઈગલું જોયું હશે, બરફથી બનાવેલું આખું હાઉસ હોય છે કે એક પહેલાં આમ લાંબુ થોડુંક ઓલું તો હુકો ન પીતા હોય માણસો, હુકો પીવે ને પહેલાંના સમયની અંદર, એ કેમ એની સ્ટેન્ડિંગ લાંબી હોય ને પછી વચ્ચે ઓલું બધું નાખે એનો મસાલો, તો એ રાઉન્ડ હોય, એમ એમાં અંદર જવા માટે એ સ્ટેન્ડિંગ રો હોય લાંબી, પછી અંદર તો કે અંદર રાઉન્ડ એનું આખું ઘર હોય છે. તો વિચાર કરો કે ભૂગોળને માનવીના ખોરાક સાથે સંબંધ છે કે એ એરિયાની અંદર રહેતા વ્યક્તિઓ પોતાના શરીરની અંદર ગરમી પેદા કરવા માટે એ લોકો માંસનો સૌથી વધારે ઉપયોગ કરે છે. તો ઉત્તરની અંદર એ તમે જુઓ તો ત્યાં વધારે ઠંડી પડે છે તો માંસ એટલે કે નોનવેજ ખાય છે. તો જ્યારે આપણે વિન્ટર આપણો ગુજરાતની અંદર હોય ત્યારે આપણે કદાચ એ નથી ખાતા, તો આપણે શું કરે છે આપણી મમ્મી, તો કે આપણી મમ્મી આપણને આઈસ્ક્રીમ નથી ખાવા દેતી, પણ આપણી મમ્મી છે એ આપણને ખજૂરવાળું ગરમ દૂધ આપે છે, મસાલાવાળું દૂધ આપે છે, સૂંઠ નાખે છે, પીપરી મૂળ,
સૂપ પીવરાવે છે, પછી મરી પાવડર અને સાથે સાથે ગરમ મસાલા નાખેલા બધા પાક એટલે કે પકવાન, પછી અડદિયો, ગુંદર પાક, પછી તો કે ખજૂર પાક. શું કરવાનું ભાઈ ત્યારે તમારી મમ્મી તમને કહે છે કે ના ના લંચ બોક્સમાં એક તો લઈ જ જાતું પીસ, બરાબર ને? શું કામ? તો કે આપણા શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરવા માટે, કે જેનાથી આપણું શરીર ઠંડીની અંદર વધારે મુશ્કેલીમાં ન આવે. તો જો માનવીના ખોરાક તરીકે, પછી તો કે શિયાળાની અંદર આપણે બાળકો સ્લીવલેસ નથી પહેરતા, અને કદાચ પહેર્યું હોય તો ઉપર સ્વેટર તો પહેરવું જ હોય. એમને એમ આપણે કાંઈ બહાદુરાઈ દેખાડવા ક્યાંય આપણે બોડી બિલ્ડર તો છીએ નહીં કે એમને એમ જાય ક્યાંય ન જાય, તો આપણે ઠરીને ઠીકરું થઈ જાય અને શરદી લાગી જાય અઘરી, બરાબર? તો ખોરાક, પોશાક તરીકે અને એનું રહેઠાણ, એટલે ત્રણેય વસ્તુ આવી ગઈ બાળકો. એટલે ભૂગોળ કેટલું મહત્ત્વનું છે જુઓ તમે. અને સાંસ્કૃતિક સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે, સંસ્કૃતિ સાથે છે. જુદા જુદા ભૂગોળના આધારે તમે જો તો ચોમાસામાં અલગ તહેવાર આવે છે, શિયાળાના તહેવાર અલગ હોય છે, એ પાછા ભૂગોળને રિલેટેડ તહેવાર આવે. તો કે ત્યારે તો કે ભાઈ આપણે જોઈએ તો શું, તો કે ત્યારે આપણે મકર સંક્રાંતિ આવે છે. તો મકર સંક્રાંતિમાં તો કે ઠંડી ખૂબ હોય ને, એટલે આપણે તલની ચીકી, સિંગની ચીકી ને કચરિયું ને આવું બધું ખાતા હોઈએ છીએ, બરાબર? ચાલો તો હવે આપણે આગળ જોઈએ. ભૂગોળની શાખાઓ સામાજિક સોરી ક્યાં પૂછ્યા? હા, તેથી ભૂગોળનો અનુબંધ સામાજિક વિજ્ઞાનો સાથે છે. એનો સંબંધ સામાજિક વિજ્ઞાન સાથે ભૂગોળનો રહેલો છે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગો અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો ભૂગોળ અભ્યાસ કરે છે. કારણ કે ખેતી સાથે ભૂગોળ સંકળાયેલું છે. વાતાવરણના આધારે આપણે જોઈએ છીએ કે ઉનાળો, શિયાળો, ચોમાસું, સાથે સાથે કયા એરિયામાં કયા અક્ષાંશ અને રેખાંશ ઋતુ વચ્ચે એ એરિયા આવેલો છે, તો ત્યાં ભૂગોળ લાગુ પડે છે. તો આમ એ ભૂગોળ છે એ અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે તો ધરાવે છે, પણ પરિવહન તો કે ભાઈ જે પણ ઋતુઓના આધારે જે પણ પાક થાય છે એને આપણે આપણા સુધી પહોંચાડવામાં આવે છે. સિમલા સફરજન આપણે અહીંયા નથી વાવી શકતા, લીચીન, ચેરીન, તો એ ભૂગોળના આધારે જે એરિયાની અંદર જે વસ્તુ થાય છે એ આપણે પરિવહન દ્વારા, દૂરસંચાર, ઉદ્યોગો અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો ભૂગોળ અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. એટલે ભૂગોળ છે એ અર્થશાસ્ત્ર, કારણ કે જો ભૂગોળનું મીન્સ કે એ એરિયાનું વાતાવરણ સારું હોય તો ત્યાં ઉપજ સારી થાય છે. ઉપજ સારી થાય એટલે આખા દેશની અંદર તો એ ઉપજ પહોંચે જ છે, પણ સાથે સાથે આપણે બહાર પણ મોકલાવીએ છીએ એ વસ્તુઓ. આપણી કેરી છે એ અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે, પણ હવે જે કેરી વધી હશે ને જે ખેડૂતો પાસે, એ આઉટ ઓફ કન્ટ્રી કેરી છે એ મોકલાવે છે. એટલે એ લોકો કેરી ક્યારે ખાય ખબર છે? અમેરિકાવાળાની બધા એ લોકો કેરી અત્યારે જૂનથી શરૂ થાય, એને આપણે કેમ માર્ચથી શરૂ થાય છે એમ એ લોકોને જૂનથી શરૂ થાય. એટલે આપણે બધા ધરાઈ ગયા હોય ને આપણે અહીં વરસાદ પડી જાય એટલે આપણે બધાના મોઢા બંધ થઈ જાય, કારણ કે કેરી બગડી જાય. એટલે એ પહેલાં એ લોકો પાર્સલ પાસ ઓન કરે છે આઉટ ઓફ કન્ટ્રી. એટલે ભૂગોળ કેટલું મહત્ત્વનું છે જુઓ તમે, બરાબર? તો બાળકો હવે આપણે જોઈએ નકશા. તો કે ભાઈ નકશા પૂરતી એટલે કે નકશા પૂરણી તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે, બરાબર ને? કે ભાઈ નકશા પૂરણી માટે તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિનો જ્ઞાનનો આધાર જરૂરી છે, કારણ કે આંકડા આવે એમાં, બરાબર ને? તો એ આંકડા વગર તો તમે કેમ આપણે કહી શકીએ કે ભાઈ કયા જગ્યા ઉપરથી કયું અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, એ કયા નંબર ઉપર છે? એટલે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. જો ગણિતે આવ્યું, કેટલા બધા શાસ્ત્ર ભૂગોળ સાથે એટેચ કહી શકાય છે, બરાબર? તો ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે, બરાબર? હવે તત્વજ્ઞાન એટલે તમને એમ થશે કે તમારા માટે આ નવો વિષય છે, તમારે વિષય આવતો હશે, ઘણાએ તત્વજ્ઞાન રાખ્યું હશે. તત્વજ્ઞાન એટલે આપણે એમ કહી શકાય કે ઇમેજિંગ કરવું, ચિંતન કરવું. તો કે ભાઈ તત્વજ્ઞાન તો કે ભાઈ કોઈ પણ વિષયનું ઊંડાણપૂર્વકની માહિતી હોય અથવા તો અભ્યાસ હોય, બરાબર? ઊંડાણપૂર્વકનું કે એની પૂરેપૂરી ડીપલી એને એની સમજ હોય. તો એ પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે, ઊંડાણપૂર્વકની માહિતી હોય છે.
જે વિષય માટેની પાયાની ભૂમિકા અદા કરે છે. કારણ કે ઊંડાણપૂર્વકની માહિતી હોય તો જ વિષયની આપણને જાણકારી અથવા તો આપણે એને સમજી શકીએ અને પછી આપણા જીવનની સાથે એ કાર્યમાં લગાવી શકીએ છીએ. ઊંડાણપૂર્વકની માહિતી હોવી ખૂબ જરૂરી છે. તો એમ એ વિષય માટેની પાયાની ભૂમિકા અદા કરે છે. હવે આપણે જોઈએ કે તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. શું? તો કે ભાઈ તત્વજ્ઞાન છે એ ભૂગોળના ક્રમિક વિકાસ માટે એટલે કે એના વિકાસ માટે ઊંડાણપૂર્વકની માહિતી પણ આપે છે. ઇમેજિંગ એ, કારણ કે તત્વજ્ઞાન એવી વસ્તુ છે કે ઇમેજિંગ કરીએ કે ભાઈ આ આમ છે તો એની જગ્યાએ આમ હોય તો એ તો આવે ને, એટલે એમાં નવીનતા આવે, એમાં નવા એક્સપેરિમેન્ટ આવે, નવું જાણવાનું આવે, નવા તથ્યો આવે. બરાબર? એટલે એ તત્વજ્ઞાન છે ને એ ઇમેજિંગ તો કરે છે, પણ એ ઇમેજિંગમાંથી ઘણું બધું સંશોધન પણ કરી શકાય છે કે ભાઈ આમ નહીં નામ હોય તો કેમ રહે, કેમ વીજળી શોધી તો કોકને એવો વિચાર આવ્યો કે રાત્રે અંજવાળું આપણે દીવાનું આવે છે તો ભાઈ એ દીવો કરવો એની કરતાં કંઈક એવું શોધીએ તો કે અંજવાળું જ રહે. આમાં તો દીવામાં તેલ વીવું જાય તો અંજવાળુંમાંથી અંધારું થઈ જાય છે, તો ઓલું કન્ટિન્યુ કઈ રીતે અંજવાળું લાવવું? તો એવું ઇમેજિંગ દ્વારા પોતાની અંદર રહેલી ડીપલી જે પણ માહિતી છે, જે પણ એની પોતાનો વિષય રસ ધરાવે છે, એ આવા તત્વજ્ઞાનને ભૂગોળના વિષયને સહાયક બને છે. અને એટલે ભૂગોળની અંદર તમે જુઓ કે કેટલા પાસા છે ને કેટલા શાસ્ત્ર, કેટલા વિષયો ભૂગોળ સાથે એટેચ છે. બરાબર? સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ મેળવે છે. સમય સંશ્લેષણ માટે તો કે ભાઈ આપણે જોયું કે ભાઈ તત્વજ્ઞાન ભૂગોળ વિષયને સહાયક બને છે. હવે આપણે આગળ જોયું કે સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ મેળવે છે. રાજ્ય વ્યવસ્થાઓ, રાજ્યો, વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરેના વિશ્લેષણ માટે ભૂગોળ એ મહત્વતા ધરાવે છે. હવે તમને એમ થશે કે મિસ સંશ્લેષણ અને વિશ્લેષણ એટલે શું? એટલે બાળકો હું તમને સીધી ભાષામાં જો સમજાવી દઉં તો કે ભાઈ તમારા ક્લાસનું, ફોર એક્ઝામ્પલ તમારા ક્લાસનું અમે પરિણામ બનાવીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ. શું કરવાનું ભાઈ? વિશ્લેષણ કરીએ છીએ કે ભાઈ કોના કેટલા માર્ક આવ્યા, કોણ ફર્સ્ટ છે, પછી તો કે કોણ 1 થી 5 નંબરની અંદર છે, પછી એ પૂરું થયું ટોપ પરનું બધું, પછી તો કે ભાઈ મધ્યમમાં આટલાથી આટલા પર્સન્ટેજમાં કેટલા છે, તો કે એમાં આટલાથી આટલા પર્સન્ટેજની અંદર આટલા બાળકો છે, પછી તો કે ભાઈ ફેલ કેટલા બાળકો થયા છે, તો એની અંદર ફેલ તો કે આટલા બાળકો થયા છે, પછી તો કે બધું એકઠું કરીએ છીએ, જુદી જુદી માહિતી એકઠી કરીએ છીએ એક બાળકની, અને અમે આખો એક શીટ બનાવીએ છીએ. હવે એ તમને હું કહું તો તમારી ભાષાની અંદર, મારી ભાષાની અંદર, તો એ શીટનું અમે એનાલિસિસ કરીએ છીએ. એ એનાલિસિસ એટલે સંશ્લેષણ, અને એના ઉપરથી અમે તારણ કાઢીએ કે ભાઈ ચાલો આટલા ટકા બાળકો, એટલે કે 5% બાળકો છે એને ફેલ થયા છે અને 5% બાળકો છે એને 50%ની અંદર પર્સન્ટેજ આવ્યા છે. તો એના માટે અમારે શું કરવું? તો એના માટે અમારે કઈ પ્રવૃત્તિ કરવી? તો કે એના માટે અમે એને વધારે સારી રીતના ગાઈડલાઈન કરી શકીએ, સારું વધારે હોમવર્ક આપી શકીએ, અને વધારે એને ન સમજાતું હોય તો એને વારાખરતે પૂછીએ કે બેટા તને સમજાય છે ને, બરાબર છે ને, પછી એને ક્વેશ્ચન કરીએ છીએ. આવું અમે સંશ્લેષણ કરીએ છીએ. હવે તમને સમજાઈ ગયું કે વિશ્લેષણ એટલે કે માહિતી ભેગી કરીને એ માહિતી દ્વારા અમે તારણ કાઢીએ છીએ. ટૂંકમાં શું કરીએ છીએ કે એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસ કર્યા પછી આ ક્લાસનું રિઝલ્ટ આટલું છે, તો કયા બાળકોને મહેનતની જરૂર છે? તો કે આટલા બાળકોને મહેનતની જરૂર છે, કારણ કે એનું પરિણામ નબળું છે. તો થઈ ગયું તમને વિશ્લેષણ અને સંશ્લેષણની પ્રક્રિયા. બરાબર? હવે આપણે આગળ જોઈએ કે એ વિશ્લેષણ માટે ભૂગોળ, રાજનીતિ વિજ્ઞાન, એટલે કે ભૂગોળને જાણવા માટે આ બધા પાસાઓ લેવા પડે છે, ત્યારે ભૂગોળને જાણી શકાય છે. હવે તમે નીચે તમારે આકૃતિમાં આવશે કે ભૂગોળ કેટલા બધા સાથે સંગત ધરાવે છે. બરાબર? પોલિટિકલ સાયન્સ, તો કે ભાઈ રાજનીતિ વિજ્ઞાન, બોલો કેટલું બધું, કેટલા સાથે એ એટેચ છે, અને કઈ રીતે આપણને એ માહિતી છે એ પ્રાપ્ત કરે છે એમાંથી, અને આપણી સાથેનું એ કાર્ય કરે છે. તો કે ભાઈ રાજનીતિ વિજ્ઞાન
પાસેથી આધાર મેળવે છે કે કઈ રીતે અર્થવ્યવસ્થા ચલાવવી, કઈ રીતે રાજકારણ ચલાવવું. એટલે રાજનીતિક વિજ્ઞાન, કારણ કે બધામાં વિજ્ઞાન અને ના પાસાઓ થોડા ઘણા અંશે તો જોઈ જ શકાય છે. તો જોયું કે ભાઈ રાજનીતિક વિજ્ઞાન, તો કે ભાઈ રાજનીતિક વિજ્ઞાનની અંદર તમે જુઓ તો દર 5 વર્ષે ચૂંટણી આવે છે. નતર શું થાય કે ભાઈ ચૂંટણી ન આવે તો એકની એક સરકાર રહે, એકની એક સરકાર કદાચ આપણને પસંદ હોય, ના પણ પસંદ હોય. પછી તો જો વિજ્ઞાન આવ્યું શેમાં, તો કે 18 વર્ષનું બાળક થાય, જેને પુખ્ત વય કહેવાય છે. એ પુખ્ત વય એટલે સાયન્સનો વર્ડ થયો. પુખ્ત કોને કહેવાય? કે જેનું શરીરનું સંપૂર્ણ બંધારણ ઘડાઈ ગયું હોય અને એના શરીરનું માનસિક બંધારણ ઘડાઈ ગયું હોય, એ વ્યક્તિને આપણે 18 વર્ષે મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે આની અંદર વિજ્ઞાન આવ્યું બેટા, એટલા માટે રાજનૈતિક વિજ્ઞાન કહેવાય છે. એમાંય વિજ્ઞાન આવે છે, રાજકારણમાંય વિજ્ઞાન. બોલો, વિજ્ઞાન ક્યાં નથી? દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન આગળ પડતું છે, બરાબર. તો કે પોલિટિકલ સાયન્સ, તો આ તમને ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ કે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ પોતાનો અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે જોડે છે. કે ભાઈ વિશ્વ લેવલે વાત કરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરે એનો વિકાસ થાય, બંધુત્વની ભાવના, એ તો આપણો વર્ડ છે, ભારતે આપેલો છે, બંધુત્વની ભાવના. દરેક આપણા ભાઈ બંધુઓ છે, બરાબર. તો એને એ વિશ્વ સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે કે ભાઈ દરેકને પોતાનું સારું પ્રેઝન્ટ કરવું હોય છે કે ભાઈ અમારે આ આટલા સંશોધન થયા, અમારો દેશ અહીંયા પહોંચ્યો છે આ કાર્યની અંદર, બરાબર ને. તો આ રીતે આપણે જોઈએ તો એ વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ. અને બીજું કે કયા એરિયામાં કયો દેશ આવેલો છે, એટલે ત્યાં ભૂગોળ આવી ગયું. કે ભાઈ આપણું ભારત છે તો કે ભાઈ ભારત ક્યાં આવેલું છે, કે ભાઈ ભારત છે એ એશિયા ખંડના પૂર્વનો દક્ષિણતમ છેડો છે. આપણો પૂર્વ ગોળાર્ધમાં આપણું ભારત છે, બરાબર ને. તો ત્યાં ભૂગોળ આવ્યું. તો એ કેટલું મહત્વતા ધરાવે છે જુઓ તમે. તે ભાઈ વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ પોતાનો અનુબંધ. એટલે આપણી શું છે કે ભાઈ આપણું સ્થાન સરસ મજાનું છે, એટલે આપણને 3 ઋતુઓ મળે છે. 3 ઋતુના આધારે આપણે સારા એવા પાક લઈ શકીએ છીએ અને એ પાક આપણે આખા વિશ્વ લેવલે પહોંચાડતા હોઈએ છીએ. થાય ને આ બધું. તો આમ એ ભૂગોળ એ પોતાનો અનુબંધ રીતે જોઈ શકીએ છીએ. હવે જોઈએ નાગરિક શાસ્ત્ર સાથે પણ એ જોડાયેલ છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. અને નાગરિક શાસ્ત્ર સાથે તો આપણે જોઈએ તો ભૂગોળમાં પાછું આપણે એવું આવી શકે કે ભાઈ નાગરિક લોકોની સાથેના કાર્યમાં પણ ભૂગોળ છે એ કાર્ય કરતું જોઈ શકીએ છીએ. તો બાળકો, આ બધું વિજ્ઞાન અને ભૂગોળ, ગણિત શાસ્ત્ર એ કેટલું મહત્ત્વ ધરાવે છે, અને એનો વ્યાપ, એનો વિસ્તાર, એ કેટલી બધી ઊંડાણપૂર્વકની માહિતી ભેગી કરે છે. ખાલી એક દેશ પૂરતું નથી, એક શહેર કે રાજ્ય પૂરતું નથી, આખા વિશ્વને આધીન, વિશ્વ જે સિસ્ટમથી ચાલે છે એ પછી કહી શકીએ કે ભાઈ સાંસ્કૃતિક શાસ્ત્રને આધારે ચાલતું હોય, ભૌગોલિકતાને આધારે ચાલતું હોય, સામાજિકતાને આધારે ચાલતું હોય, જળ વિજ્ઞાન તરીકે ચાલતું હોય, જમીન વિજ્ઞાન તરીકે ચાલતું હોય, કે ગણિત વિજ્ઞાન કે ભૂસ્તરીય, બધામાં ભૂગોળ અને વિજ્ઞાન એ થોડા ઘણા અંશે એનું પોતાનું સ્થાન સરસ મજાનું ધરાવે છે. તો બાળકો, આજે આપણે આટલું રાખીએ. કારણ તો કે નીચેનું જે આખું મેં તમને ઓલો ડાયાગ્રામ દેખાડ્યો છે ને તમારા પેજમાં, એ થોડુંક વિસ્તારથી મારે તમને સમજાવવું પડે એમ છે. તો જેના માટે કદાચ એક લેક્ચર નહીં, 2 લેક્ચર થઈ શકે. એટલે આજે આપણે આટલું રાખીએ છીએ. જેટલું ચાલ્યું છે એ બાળકો રીડ કરવાનું હોમવર્ક તમને આપું છું, અને આગળનું આ ડાયોગ્રામને સમજવા માટે તમારે રીડ કરવાનું છે. એટલે આ છે મારું હોમવર્ક. ઓકે બાળકો, બાય, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.